નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 30 ડિસેમ્બરની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો સાવધાન। ગુજરાતની અંદર ફરીવાર માવઠાના વરસાદને લઈને આગાહી। 5 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી વચ્ચે ગુજરાતની અંદર પડી શકે છે કમોસમી વરસાદ, તો તેની અપડેટ મેળવીશું। સાથે જ ગુજરાતનું હવામાન આવનાર દિવસોમાં કેવું રહી શકે છે, અરબી સમુદ્રમાં બનશે એક નવી સિસ્ટમ, સાથોસાથ ઠંડીમાં વધારો ક્યારથી થશે તેની પણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। અત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત પસાર થઈ રહ્યું છે, જેથી જમ્મુ કાશ્મીર, હરિયાણા, પંજાબ અને મધ્યપ્રદેશ સહિતના વિસ્તારની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જેની અસરના ભાગરૂપે ગુજરાતની અંદર 31, 1 અને 2 જાન્યુઆરી દરમિયાન અમુક સેન્ટરોની અંદર વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે, જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠાનો વિસ્તાર, અરવલ્લી, મોડાસા, લુણાવાડા, મહીસાગર, દાહોદ, ગોધરા એટલા જિલ્લાની અંદર અમુક વિસ્તારમાં હળવા સામાન્ય છાંટછૂટ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે, જ્યાં કાંટા વાદળો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ હશે ત્યાં છાંટા પડી શકે છે। બાકી ગુજરાતની અંદર 5 જાન્યુઆરી સુધી કોઈ મોટા વરસાદની સંભાવના કે વરસાદ પડે તેવી શક્યતા હાલ તો જણાતી નથી। આ સાથે જ મિત્રો વાત કરવા જઈએ તો માઠા સમાચાર ખેડૂત મિત્રો માટે એ છે કે અરબી સમુદ્રમાં 2 જાન્યુઆરી દરમિયાન એક સિસ્ટમ બનશે, ત્યારબાદ તે સિસ્ટમ વધુ મજબૂત બનીને કેરળ થઈને મહારાષ્ટ્રમાંથી પસાર થઈને ગુજરાતમાં તેની અસર નોંધાઈ શકે છે, એટલે કે ગુજરાત પાસેથી પસાર થશે, જેથી ચોક્કસપણે ગુજરાતમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે। અત્યારના જીપીએસ મોડેલ અનુસાર વાત કરીએ તો 6, 7 અને 8 તારીખ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો રહી શકે છે। સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતની અંદર વરસાદની સંભાવના માવઠું પડવાની શક્યતા દેખાઈ રહી છે। આ માવઠું હળવું, સામાન્ય, મધ્યમ જોવા મળે તેવું હાલ તો વેધર મોડેલ જણાવી રહ્યા છે, પરંતુ તેની અપડેટ આવનારા દિવસોમાં જણાવીશું। ખાસ તો મિત્રો ખેડૂત મિત્રો માટે માઠા સમાચાર આવી રહ્યા છે તે મુજબ આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એ વિસ્તાર, ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર અને વડોદરાના પણ અમુક વિસ્તારની અંદર થઈ શકે છે, જ્યારે સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને પોરબંદર એટલા વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો રહી શકે છે। ઉત્તર ગુજરાતના કોઈક જગ્યાએ વાતાવરણમાં પલટો રહી શકે છે, ત્યારે કચ્છમાં કોઈ વરસાદની સંભાવના હાલ તો જણાતી નથી। 6 તારીખ દરમિયાનથી આ સિસ્ટમ ગુજરાત પાસે પસાર થઈ છે, જેથી ગુજરાતમાં ચોક્કસપણે માવઠાનો માર જોવા મળશે। સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો રહેશે અને હળવા સામાન્ય કોઈક જગ્યાએ ઝાપટું પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। જેમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લા વલસાડ, દમણ હોય, દીવ હોય, આજુબાજુ નાસિક, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારના તમામ ગામડા તેમજ આહવા, નવાપુર, વ્યારા, સાપુતારા, આ સાથે જ સુરત, તાપી, નવસારી, બારડોલી, બીલીમોરાનો વિસ્તાર, ભરૂચ, રાજપીપળા, ડીડિયાપાડા, ઉમરપાડા, નર્મદા, બોડેલી, છોટાઉદેપુર, કવાંટ તાલુકો, વડોદરા, અમોદ આજુબાજુ, દાહોદ, ગોધરા અને પીપલોડ અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારના તમામ ગ્રામ્ય વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો રહી શકે છે અને આ એટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવના 6 જાન્યુઆરી દરમિયાન જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો રહી શકે છે અને ઉત્તર ગુજરાત અને કચ્છમાં હાલ તો સૂકું વાતાવરણ રહેવાની સંભાવના હાલના વેધર મોડેલ જણાવી રહ્યા છે। આ માવઠાનો માર્ગ કેવો જોવા મળશે તે આવનાર દિવસોમાં અપડેટ મળશે, પરંતુ અત્યારના જીપીએસ મોડેલ અને સાથે જ અંબાલાલ પટેલની આગાહી મુજબ વાત કરીએ છીએ કે ગુજરાતના વાતાવરણમાં આ સિસ્ટમને કારણે ચોક્કસપણે પલટો આવી શકે છે અને વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે। વરસાદની માત્રા કેટલી હશે તે આવનાર દિવસોમાં જણાવશું, પરંતુ ચોક્કસપણે આ માવઠાનો માર ગુજરાતના ખેડૂત ભાઈઓને સહન કરવો પડશે। આ સિસ્ટમ વધુ મજબૂત હોવાને કારણે તેની લહેરો ગુજરાત સુધી હોવાને કારણે ગુજરાતમાં ચોક્કસપણે દક્ષિણ ગુજરાતમાં વધુ અસર આ માવઠાની રહી શકે છે, જેથી રવિ પાકોને ભારે નુકસાનની ભીતિ સેવાય તેવી શક્યતા દેખાઈ રહી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ વરસાદી માહોલ ખાસ કરીને 8-9 જાન્યુઆરી સુધી ચાલે તેવી સંભાવના છે, ત્યારબાદનું વાતાવરણ સૂકું રહેવાની સંભાવના હાલના અપડેટ મુજબ જણાઈ રહી છે। જ્યારે મિત્રો વાત કરીએ તો તાપમાન અને ઠંડીની, અત્યારે દિવસે દિવસે તાપમાન 2 દિવસથી ઘટી રહ્યું છે। બપોરનું મહત્તમ તાપમાન પણ હવે નોર્મલ 25 ડિગ્રી આજુબાજુ થવાની શક્યતા છે અને રાત્રિનું લઘુત્તમ તાપમાન હવે ધીરે ધીરે નીચે આવી રહ્યું છે અને અમુક સેન્ટરોની અંદર આવનારી 1 તારીખથી લઈને 5 જાન્યુઆરી વચ્ચે કડકડતી ઠંડી જોવા મળશે આપણે આગાહી મુજબ। સાથે જ તાપમાનનો પારો ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર 10 થી 13, 12 ડિગ્રી સેલ્સિયસ સુધી સૌથી નીચું જોવા મળશે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનું તાપમાન પણ
15 ડિગ્રી કરતાં પણ નીચું આવે તેવી સંભાવના દેખાઈ રહી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો ઠંડી માટે વાટ જોઈ રહી છે તે પ્રમાણે હવે સિઝન આવી ચૂકી છે કે આવનાર દિવસોમાં કડકડતી ઠંડી અવશ્ય જોવા મળી શકે છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. જય જવાન જય કિસાન મિત્રો.